હેલો મિત્રો, કેમ છો બધાય? તો અત્યારે વાગી ગયા છે 11 અને આપણે વિડીયો કરી દીધો છે ચાલુ અને આપણે જવાનું છે ખેતરમાં બકાલ ઉતારવા. તો હું તમને અત્યારે હમણાં બતાવું. થોડુંક તો ઉતારી લીધું છે, આજે થોડુંક બાકી છે. આજે મારા દિયર જવાનું છે ભાવનગર, તો એમની સાથે મોકલાવાનું છે એટલે જવાનું છે. તો અત્યારે તમે વિડીયોમાં બન્યા રહેજો, તો હમણાં તમને હું બતાવું. આપણે આવી ગયા છીએ વાડીમાં અને ભીંડો ઉતારવા આવ્યા છીએ. આપણે ભીંડો પહેલાં તો ભીંડો ઉતારી લઈશું. થોડોક ભીંડો ઉતારવાનો છે એટલે ભીંડો ઉતારી લો. જો આ છે ભીંડો છે, તો આપણે આ ઉતારવાનો છે. તો અત્યારે આરે કોઈ કેમેરો પકડ. આપણે ફાઇનલી ઉતારી નાખ્યો છે ભીંડો અને આપણે હવે તે જોવું છે એક સિંગનો છોડવો ખેંચવો છે, તો ખબર પડે એટલો મારે સિંગનો ખાલ છે. એમ જોઈ સિંગનો છોડવો ઉપાડું એક. અને આ તો આપણે પહેલાં ઉતારી આવ્યા હતા તુરિયા છે અને આ છે સીપડા. તો એ તો આપણે પહેલાં ઉતારી જ લીધા હતા અને હું આ ઉતારી આવીશું ભીંડો. આ છે દેશી ભીંડો અને આ છે લીલો ભીંડો. તો હવે હું હાલી જાઉં છું, વાડીમાં જાઉં છું. આપણે હાથમાં ડોલ લઈ લીધી છે, એની અંદર છે ચાકુ. તો હવે હું જાઉં છું વાડીમાં અને શું કામ જાઉં છું એ હમણાં તમને ખબર પડી જશે. હવે આપણે જઈએ છીએ વાડીમાં કોઠીંબા તોડવા. કોઠીંબા એટલે કે ગામડાના હશે અને તો ખબર હશે કોઠીંબા એટલે શું કહેવાય. એમ શહેરના હોય અને કદાચ ન ખબર હોય તો આપણે હાલા જઈએ છીએ. હમણાં તમે વિડીયોમાં બન્યા રહો, ત્યાં જઈને હું બતાવું કોઠીંબા એટલે શું એમ. તો આપણે વાડીમાં તો પોગી ગયા છીએ અને જો કોઠીંબા એટલે આ છે કોઠીંબા. લાગટ હોય આમાં તમને બતાવતા થશે કોઠીંબા. આ છે તો આપણે એના બનાવવાના છે આજે આથણા. તો તોડી લઈએ. હું તો સાકુ લઈને આવેલી છું, પણ ફોન પકડવાવાળું કોઈ છે નહીં એટલે હાથે તોડી. આ પછી કંઈ કોઠીંબા એટલે કંઈ કહેવાય નહીં, આ તો નાના નાના સીભડા કહેવાય. તમારે આને શું બોલે છે તો જરા કોમેન્ટમાં કહી દેજો કે તમારે શું કહેવાય એમ. અને આપણે કરી દીધો છે નળ ચાલુ અને હવે નાખી દેવું. જો આપણે એટલા સીભડા તોડીને હતા. આ તો મોટા મોટા છે, કાલે થોડાક બનાવ્યા હતા ને નાના નાના હતા. ધોઈ નાખશું. આવા ધૂળવાળા હોય કે બહુ એટલે ધોવાઈ જાય. ધોવાના છે સીપડાને. આ મોટા મોટા બે ઓલા આ છે તો કડવા જ હતી, પણ આવડા મોટા મોટા હતા ને તો મેં તોડી લીધા છે. તો એટલે હું સીધો નળ ચાલુ રાખીને ધોવું છે એટલે બીજી વખત પાણીમાં ધોવા ન પડે. આપણે સારા પાણી સીધા ધોવા જાય. તો ધોઈ લીધા છે આપણે સીભડા. હવે આને કાપી નાખશું. દેખાય તો ભલે, કોઈ કેમેરો પકડવા વાળું એ નહીં. આમ કાપી નાખવાનું છે બીટીયું. આ રીતે એક સીપડાને આમ 4 સીરું કરી નાખવાની. ફાઇનલી મોળાઈ ગયા છે હવે. અને હવે આમાં નાખવાનું છે મીઠું. નાખી દઈશું મીઠું થોડાક છે એટલે 2 મુઠ્ઠી મીઠું નાખી દેવાનું છે.
થઈ ગયું છે. હવે આને એક દિવસ એક રાત રહેવા દેવાના, એક રાત, અને પછી સવારમાં મૂકવી દેવાના.